ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડનો મોતનો આંકડો હવે 13 ઉપર પહોંચ્યો છે। 13 લોકો ઝેરી દારૂ પીને મૃત્યુ પામ્યા। પોલીસને તેનો અફસોસ અને તેનો ડર હોવો જોઈએ, પણ ડર અને અફસોસ ત્યાં નથી, પણ હવે ડર આવ્યો છે, કારણ કે ભાવનગર પહોંચ્યા છે આઈજીપી ગગનદીપસિંહ ગંભીર। કોણ છે આઈજીપી ગગનદીપસિંહ ગંભીર, જેનો પોલીસ અધિકારીઓને ડર લાગે છે? શું કરવાના છે ગગનદીપસિંહ ગંભીર? કેમ ડરી રહ્યા છે અધિકારીઓ? તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના લઠ્ઠાકાંડની। સામાન્ય રીતે લઠ્ઠાકાંડ તો દેશી દારૂને કારણે થતો હતો। આ લઠ્ઠાકાંડ એવો છે જે અંગ્રેજી દારૂ એટલે કે વિદેશી દારૂને કારણે થયેલો લઠ્ઠાકાંડ છે। લઠ્ઠાકાંડની ખબર પડતા ભાવનગર પોલીસે એક્શન મોડમાં આવવાને બદલે ઘટનાને છુપાવવા માટે ઢાક પીછોડો શરૂ કર્યો, પરંતુ પાપ છાપરે ચડી પોકાર્યું અને વાત આગળ વધતી ગઈ। અત્યાર સુધી કુલ 13 લોકોના મોત થયા છે અને 60 કરતાં વધુ લોકો આ ઘટનાને કારણે ભોગ બન્યા હતા। આ ઘટનાની ગંભીરતા રાજ્ય સરકારે પણ લીધી અને ગુજરાતના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પણ લીધી અને તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈજીપી ગગનદીપસિંહ ગંભીરને આદેશ આપ્યો કે આટલું મોટું નકલી દારૂ અને ઝેરી દારૂનું નેટવર્ક ચાલતું હતું એ પોલીસની મદદ કે શામિલગીરી વગર શક્ય નથી। કોણ છે આપણા ખાતામાં એવો નરાધમ કે જેને ખબર હતી કે ઝેરી દારૂ બની રહ્યો છે, પણ તેને રસ હતો માત્ર હપ્તાનો? એ હપ્તાખોર પોલીસ અધિકારીઓને શોધી કાઢો માટે આઈજીપી ગગનદીપસિંહ ગંભીરને ભાવનગર મોકલવામાં આવ્યા છે। આઈજીપી ગંભીર અત્યારે ભાવનગરમાં તપાસ કરી રહ્યા છે। અધિકારીઓ ડરી ગયા છે, કારણ કે ખબર છે હવે મોત સામે છે, આપણા બિસ્તરા પોટલા ભરાઈ જશે। અહીંયા સવાલ એવો છે, કોણ છે આ આઈજીપી ગગનદીપસિંહ ગંભીર? તો જાણી લઈએ। આ મૂળ બિહારના વતની છે। 2004માં તેઓ આઈપીએસ થયા। તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો, યુપીએસસી પાસ કરી અને 2004માં તેઓ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી તરીકે ગુજરાત આવ્યા। ત્યાર પછી તેમણે ઘણા બધા મહત્ત્વના જિલ્લાના એસપી તરીકે પણ ફરજ બજાવી અને હાલમાં તેઓ ગુજરાતના ડીજીપીની કચેરીની અંદર એડમિન આઈજીપી તરીકે ફરજ બજાવે છે અને તેમની પાસે સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ પણ છે। ગગનદીપસિંહ ગંભીર સીબીઆઈમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે અને બહુ ચર્ચિત 2020નો સુશાંતસિંહ રાજપૂત કેસ, જે એક કલાકાર હતો જેનું અપમૃત્યુ થયું હતું અને આ અપમૃત્યુને લઈને મોટો વિવાદ થયો હતો। બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર અલગ અલગ તપાસ કરી રહી હતી। વિવાદ આગળ વધતા હાઈકોર્ટે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી। ત્યારે ગગનદીપસિંહ ગંભીર ડીઆઈજી તરીકે સીબીઆઈમાં ફરજ બજાવતા હતા અને તેમના નેતૃત્વમાં એક્ટર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુની તપાસ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ખનીજ ચોરીના મામલે અખિલેશ યાદવની સામેલગીરી છે કે નહીં તેની તપાસ પણ સીબીઆઈમાં ગગનદીપસિંહ ગંભીર કરી ચૂક્યા છે। આમ મહત્ત્વની તપાસ મહત્ત્વની એજન્સીઓમાં કામ કરી ચૂકેલા ગગનદીપસિંહ ગંભીર સ્વભાવે કડક છે। અધિકારીઓ તેમને તોછડા પણ માને છે, પરંતુ આ બધામાં તેમની પ્રમાણિકતા કોઈને ડંખી જાય, કોઈને ડરાવી જાય તેવી છે। જોઈએ હવે ગગનદીપસિંહ ગંભીર ભાવનગરમાં શું કરે છે? કોણ ડરે છે, કોણ મરે છે? જેણે પાપ કર્યું હશે તે ડૂબશે અને મરશે એ નિશ્ચિત છે। આ સ્ટોરી અંગે તમારે જે કંઈ કહેવું છે, તમારો મત પણ બહુ અગત્યનો છે। કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો। ગગનદીપસિંહ ગંભીર ઉત્તમ કામ કરે તો તેમને એક સલામ પણ કરજો, કારણ કે જે ખરાબ કરે છે તેની ટીકા આપણે કરીએ છીએ, જે સારું કરે તેને અભિનંદન પણ આપવા જોઈએ। અહીંયા વાત પોલીસમાં રહેલા ગુનેગારોને શોધવાની છે। એક સંભાવના એવી પણ છે કે ભાવનગરના પોલીસ અધિકારી આરોપી બને તો નવાઈ નથી
અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવા અપડેટ સાથે. જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.